સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ખેડૂતોએ અતિવૃષ્ટિના વિનાશ બાદ સહાય જાહેર ન થતા આજે સરકાર સામે જન આક્રોશ મહારેલી યોજી હતી। હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાના હક મેળવવા માટે તાલુકા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે આ રેલીનું આયોજન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ખેડૂતોએ સ્થાનિક તંત્ર ઉપર કામગીરીમાં વહાલા દ્વાલાની નીતિ અપનાવવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારે ભાજપ વિરુદ્ધ હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા, જ્યાં ખેડૂતોએ ચીમકી આપી કે જો રાજ્ય સરકાર તાત્કાલિક વળતર નહીં આપે તો આગામી સમયમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે। ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા, આજે અમે તમામ સોયગામ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ। અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે। માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે। ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા, પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે। તમે જારેદાર ચૂંટણીઓ આવે તો સંવેદનશીલ સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડો ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર 70 કરતાં પણ 40%